ભચાઉમાં 25મીના રોજ રાજપૂત ક્ષત્રિય સમાજનો ઐતિહાસિક સમૂહ લગ્નોત્સવ યોજાશે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના યુવાન પુત્ર જયદીપસિંહ જાડેજા સહિત તેમના પરિવારના સભ્યોના દીકરી પૂજાબાના લગ્નો પણ સમૂહ લગ્નમાં થશે. પત્રકાર પરિષદમાં કુલદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી. ભચાઉ ખાતે આગામી તારીખ 25મી જાન્યુઆરીના રોજ યોજાનાર સ્વ બહાદુરસિંહ ભુરાજી જાડેજા પરિવાર દ્વારા એક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવના આયોજન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં નગરપાલિકાના અધ્યક્ષ અને ધારાસભ્યશ્રીના યુવાન પુત્ર કુલદીપસિંહ જાડેજાએ વિગત આપતા જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીમંડળના સભ્યો આ સમૂહ લગ્નોત્સવમાં આવશે. કુલ 114 સમૂહ લગ્ન નોંધાયા છે અને મુખ્ય દાતા આયોજક એવા માંડવીના ધારાસભ્ય અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા પરિવાર છે. પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે 5 વર્ષ પહેલા મને એક વિચાર આવ્યો હતો કે મારા દીકરાના અને મારા ભાઈની દીકરીના લગ્ન આ સમૂહ લગ્નમાં થાય અને 101 દીકરીઓના સમૂહ લગ્ન કરવાની ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના સર્વે આગેવાનો સમાજની લાગણીથી મૂર્તિમંત થતા સમાજનો આભાર માનવામાં આવ્યો હતો. મારાથી પહેલા પૂર્વ પ્રમુખ જોરુભા રાઠોડે સર્વપ્રથમ 2 સમૂહ લગ્નથી પ્રારંભ કરાવ્યો હતો. 25મીએ કુલ 114 લગ્નો થયા છે, જે આ સમાજની એક ઐતિહાસિક સિદ્ધિ છે. કચ્છ ક્ષત્રિય સભાના આ 7મો સમૂહ લગ્નોત્સવ માટે મહિલા પ્રમુખ ચેતનાબાએ ખૂબ ભગીરથ પ્રયાસ કર્યા હતા. તેમણે જિલ્લામાં ગામડે ફરી અને આ સમૂહ લગ્નોત્સવમાં ભાગ લેવા માટેની એક પ્રેરણા આપી હતી. વિરેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું હતું કે કન્યા છાત્રાલય માટે એક ગામ રથ ફર્યો હતો, જેમાં મહેનત સમાજની હતી. એના થકી આ લગ્નો નોંધાયા છે. રાજપૂત સમાજના સહકારની પ્રશંસા સાથે મારા મનની ઈચ્છા એક શાહી લગ્ન થાય તેવી હતી, તે પણ પરિપૂર્ણ થઈ રહી છે. લગ્નની વિશેષતા અંગે તેમણે જણાવ્યું હતું કે ગુજરાત અને અન્ય પ્રાંતના અને સમાજના અને અન્ય સમાજના આગેવાનો હાજર રહેશે. 50,000 જેટલા મહેમાનો આ સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત થશે અને તેમની ઉપસ્થિતિમાં કન્યાદાન આપવાનો એક રૂડો અવસર મળ્યો છે. મોરારી બાપુ સહિતના સંતો મહાનુભાવો આશીર્વચન પાઠવવા માટે ઉપસ્થિત રહે તે પ્રકારના આમંત્રણો પાઠવવામાં આવી રહ્યા છે. 114 લગ્નની સાથે પોતાના પુત્ર જયદીપસિંહ જાડેજા અને પોતાના ભાઈ મહાવીરસિંહના દીકરી ચિરંજીવી પૂજાબાના લગ્ન પણ એક જ માંડવે યોજીને સમાજને એક પ્રેરણાત્મક રાહ ચીંધ્યો છે. ભુજ શહેર ક્ષત્રિય સભાના પ્રમુખ મનુભા જાડેજાએ આ પ્રસંગે એક પરિચય આપ્યો હતો. ઉપપ્રમુખ સાવરસિંહ જાડેજાએ પણ વિગતો આપી હતી. કચ્છ ક્ષત્રિય કન્યા છાત્રાલયના વાઇસ ચેરમેન અને મહિલા મહાસભાના પ્રમુખ ચેતનાબા જાડેજાએ કહ્યું હતું કે રાજપૂતોની ગરિમા, મોભા અને પરંપરા અનુસાર આ ઐતિહાસિક લગ્ન યોજાઈ રહ્યા છે. પત્રકાર પરિષદમાં ક્ષત્રિય સમાજના આગેવાનો પીકે જાડેજા, અજયપાલસિંહ જાડેજા, બડુભા જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, દશરથસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા વગેરે હાજર રહ્યા હતા. આપણે બધા સમજ્યા કે 23 તારીખથી આ સમૂહ લગ્નનું આયોજન ચાલુ થશે અને 25 તારીખે રાતે સમાપ્ત થશે. 114 દીકરીઓ અને દીકરા, એક મારા ભત્રીજી અને એક મારો દીકરો, એમ કરીને 116 ટોટલ લગ્ન છે. વિશેષતા એક આ ભવ્ય સમૂહ લગ્ન છે, જેમાંથી ગુજરાતભરમાંથી દરબારો, રાજપૂત સમાજના આગેવાનો અને કચ્છભરમાંથી દરેક સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેશે અને ઘણા બધા મિનિસ્ટરો આવશે, અસંખ્ય ધારાસભ્યો આવશે, સંસદો આવશે, ઘણા બધા રજવાડાઓ આવશે. આજે એક પૂર્વ પ્રમુખ તરીકે જ્યારે આ શાહી ક્ષત્રિય સમાજનો સમારંભ લગ્ન દીકરીઓ પરણાવવાનો, સાથે સાથે એમના ફેમિલીના જયદીપસિંહ, એમના ભત્રીજી પૂજાબા અને સમગ્ર કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્ર એની વચમાં જ્યારે આ ભચાઉ મુકામે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે, ત્યારે હૃદય એ રીતે ખુશ છે કે અમારા સમાજની અંદર આ જવલે જ નથી બની શક્યો એવો આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. એક જાણે જોગી સણવણે હોય અને ત્યારે મને જરૂર છે, હું શાયર છું અને જ્યારે એવું જોઉં કે જે બનવું પણ શક્ય નહોતું બન્યું છે પ્રેમના નામે, હતું કોઈ પથ્થરનું પણ પીગળ્યું છે આજે પ્રેમના નામે. યુગાંતરથી હૃદય ઓઢ્યું હતું અમારા સમાજનું, લાગે છે આજે સળવળ્યું છે આ પ્રેમના નામે. એક રિવાજ, એક સંસ્કૃતિ સાથે અન્ય સમાજને ઉપરાંત અમારા સમાજના દિલે દાતાઓ હશે એમને માટે એક સૂચન કરતું આ પ્રસંગ જ્યારે જોઉં છું ત્યારે હૃદય ખૂબ આનંદ થાય છે, ખૂબ ખુશી થાય છે કે એક એવી વ્યક્તિ ક્ષત્રિય સભાનું સુકાન સંભાળી રહી છે કે જે ભવિષ્યમાં સમગ્ર સમાજને ખૂબ આગળ લઈ જશે અને એમાં પોતે પોતાની રીતે જે ભોગ આપી છે એ કહે છે હું ભાગ્યવાન સમજું છું. એમણે જે પોતાને દીકરીઓ પરણે, સમાજનું ઉત્થાન થાય, દીકરીઓ ભણે અને જ્યારે આજે ચેતનાબા જેવા અમારા મહિલા સમાજના આગેવાન હોય, સાવરસિંહ ભાઈ હોય, કુલદીપસિંહ અને જયદીપસિંહનો જ્યારે આ પ્રસંગ હું જોઈ રહ્યો છું ત્યારે
પૂર્વ પ્રમુખ તરીકે મારી આ જિંદગીનો ઐતિહાસિક ને એક અનેરો પ્રસંગ સમજો. એક અમારા પરિવાર માટેનું એક સૌભાગ્ય છે અને માતાજીની કૃપાથી જ આ એક ખૂબ જ સારું આયોજન થવા જઈ રહ્યું છે. મુખ્યત્વે 3 દિવસ 23 જાન્યુઆરી 24 તથા 25 જાન્યુઆરી 3 દિવસનું આયોજન છે, જેમાં 23 તારીખના બપોરે તમામ દીકરી બાઓના મામટ ભરવાનો ફંક્શન છે. ત્યારબાદ 23 તારીખે રાતે સુગમ સંગીત સંધ્યા રાખેલ છે. ત્યારબાદ 24 તારીખે સવારે મંડપ રોપણ તથા જે અન્ય ઘરની વિધિઓ હોય તે સૌ છે. ત્યારબાદ બપોરના 3:30 વાગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તથા અન્ય મંત્રીઓ અને ધારાસભ્યશ્રીઓ નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે. ત્યારબાદ 24 તારીખે રાત્રે પ્રસિદ્ધ કલાકાર વિજયાદાન ગઢવી, ગીતાબેન રબારી અને અન્ય સૌ કલાકારોની સાથે દાંડિયા રસનો કાર્યક્રમ છે. ત્યારબાદ 25 તારીખના બપોરે 3 વાગે આ સમૂહ લગ્નને એક છેલ્લા 6 મહિનાથી એક શાહી ઓપ આપવા માટેની જે રીતેની અમારી આખી એક તૈયારીઓ છે, એટલે એક રજવાડી ઠાઠમાઠની સાથે એક ભવ્ય વરઘોડો ભચાઉની બજારમાં થઈને નીકળશે, જેમાં હાથી ઘોડા તથા વિન્ટેજ કારોની સાથે એક ભવ્ય રજવાડી વરઘોડામાં આ તમામ મારા નાનાભાઈ જયદીપસિંહજી અને તમામ જે બીજા 114 દીકરા દીકરી બાઓ છે તેઓનો વરઘોડો ત્યાં સમગ્ર ભચાઉની બજારોમાં થઈ અને લગ્ન સ્થળ સુધી આવશે. અને ત્યારબાદ અહીં સૌ મહારાજ ભૂદેવશ્રીઓ દ્વારા એ તમામ નવયુગલોને પ્રભુતામાં પગલાં પાડવા ફેરાનું આયોજન અને સાથે સાથે જમણવાર, જેમાં ગુજરાતભરમાંથી સમગ્ર રાજપૂત સમાજના આગેવાનો અને અન્ય સમાજના પણ ઘણા બધા આગેવાનો, ઘણા બધા મંત્રીશ્રીઓ, ઘણા બધા ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ અને બધી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હશે. સાથે રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, હિમાચલ અને ગુજરાતમાંથી ઘણા બધા રાજ-રજવાડા પરિવારો પણ આ લગ્નમાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે પધારી રહ્યા છે. ઘણા બધા સંતો મહંતો પણ આ નવયુગલોને આશીર્વાદ દેવા માટે 25 તારીખના અહીં પધારી રહ્યા છે. એટલે 50-60 હજાર માણસો સાથેનો એક ભવ્ય વરઘોડો અને ત્યારબાદ એક ભવ્ય જમણવાર અને લગ્નનું આયોજન ત્યાં નવયુગલોને આશીર્વાદ દેવા માટે અહીં સૌ પધારી રહ્યા છે.